સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં ભગવાન શિવજી અને મા પાર્વતીના અંશ એટલે કે ગજાનન ગણેશજીના તહેવાર નિમિત્તે સૌ કોઈ ત્રિદિવસીય 5 દિવસીય 7 દિવસીય અને 10 દિવસ પોતાની આસ્થા પ્રમાણે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અને પૂજન અર્ચના તેમજ વિવિધ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે। ત્યારે કેશોદના ગોકુળનગર સોસાયટીના માધવ ગ્રુપ દ્વારા ભગવાન ગરવા ગજાનનની સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં કેશોદ આસ્થા વિકલાંગ ટ્રસ્ટના બાળકોને બોલાવી અને તેઓના હસ્તે આરતી મહાપૂજા કરાવવામાં આવી હતી। ત્યારબાદ તમામને ગણેશજીના મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા, કેશોદના વ્યાપારી અગ્રણી ગોવિંદભાઈ ડાંગર, નગરપાલિકા સદસ્ય જગદીશ કરમટા, હમીરભાઈ ભેડા, અજીત વેગડ તેમજ અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ગણેશજીના ભક્ત ઉપસ્થિત રહ્યા હતા। જે કેશોદ મુકામે ગોકુળગામ સોસાયટીમાં અને માધવ ગ્રુપ દ્વારા આયોજિત એવા વિઘ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના કરી અને સ્થાપનાની અંદર ગોકુળનગરના સૌ આગેવાનો ગોવિંદભાઈ મ્યાત્રા, અમીરભાઈ ભડિયા, અમીરભાઈ ભેડા, ભાઈ શ્રી અજીતભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ આખી જે ટીમ છે અને આ ટીમે જે આયોજન કર્યું અને આયોજનમાં અમને લોકોને આમંત્રિત કર્યા। અને મિત્રો, આ ગોકુળધામ સોસાયટી વાસ્તવમાં એક જે પેલા આપણે કહેતા ને કે ગોકુળિયું ગામ બને, ગોકુળ સોસાયટી બને, પણ વાસ્તવમાં આજનો જ્યારે ગણપતિની સ્થાપના જોઈ અને આ લોકોનો જે ઉત્સાહ જોયો તો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ ધાર્મિક કાર્યક્રમથી લોકોને જોડવાનું જે કામ કર્યું છે એ બદલ ગોવિંદભાઈ મ્યાત્રા અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એવા જ વિઘ્નહર્તા ગણપતિ દેવ બધાના જીવનમાં ખૂબ શાંતિ, ખૂબ સમૃદ્ધિ અર્પે એવી પણ ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરી એમની આરતીમાં પણ લાભ લીધો। તો આજે આ કેશોદના ગોકુળધામ સોસાયટી છે, ગોકુળધામ સોસાયટી અને કેશોદવાસીઓને ગણપતિ દાદા ખૂબ એના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આપે, ખૂબ રિદ્ધિ સિદ્ધિ અને ખૂબ પ્રગતિ કરે એના માટેની ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે। અને આજે કેશોદ મુકામે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો એ બદલ આયોજકોને ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌ માતાઓ બહેનોનો આ તકે ખૂબ આભાર માનું છું કે અમારા સૌ લોકોનું, સૌ આગેવાનોનું માન સન્માન અને સ્વાગત કર્યું એ બદલ આ સોસાયટીના સૌ સોસાયટીવાસીઓ અને કેશોદની જનતાનો આ તકે આભાર માનું છું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।